જેમ મહાજળાશયમાંથી હજારો ઝરણાઓ ફૂટી નીકળે છે, તેમ ધરતી પર પ્રભુના અનંત અવતારો પ્રગટ થાય છે, પરંતુ સ્વયં પ્રભુ તો હરેક બ્રહ્માંડમાં માત્ર એક જ વાર પધારે છે। આજથી 226 વર્ષ પહેલા વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ નવમીની 10:10 ઘટિકાએ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ ભક્તોને લાડ લડાવવા તેમજ અનંત જીવોના ઉદ્ધાર માટે ઉત્તર કૌશલ દેશ અયોધ્યા પાસે નાનકડા એવા છપૈયા ગામમાં અવતર્યા। તે સમયે ત્યાંના નિવાસીઓએ પ્રભુનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવ્યો। તેવી જ રીતે આજે તે ઉત્સવની ઝાંખી કરાવતો 226મો પ્રાગટ્ય મહોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામમાં ધામધૂમથી ઉજવાયો। તે દરમિયાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કંડારીના સંસ્થાપક પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રીજી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી ચાલતા શ્રી ઘનશ્યામ બાળ મંડળના બાળકો તેમજ શ્રી હરિકૃષ્ણ યુવક મંડળના યુવાનો રજૂ કરે છે શ્રી ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવ નૃત્ય નાટિકા। मानव रूप में उतरे प्रभु की कथा आप मुझे सुनाएंगे क्या? अवश्य। कलयुग में शांतिदायक और मुक्ति देने वाले भगवत गुणों का गान आज सुनाता हूं। सुनो घनश्याम कहानी, सुनो सुनो घनश्याम कहानी, सुनो सुनो घनश्याम कहानी, सुनो सुनो घनश्याम कहानी। जिसको सुनने से आनंदित हुए संत महाज्ञानी। सुनो सुनो घनश्याम कहानी, सुनो सुनो घनश्याम कहानी, सुनो सुनो घनश्याम कहानी। जय जय स्वामी नारायण, जय जय स्वामी नारायण, जय जय स्वामी नारायण, जय जय स्वामी नारायण। શુભમતી હવે સાંભળો એક ઉત્તર દિશે અદ્રિ કહીએ, અતિ સુંદર શિખરી જેનું નામ હિમાચલ લઈએ। એવા ગિરિમાં નર નારાયણ બેઠા બેહુ બદ્રી તળે, સુખ કંદ પૂરા। આ છે ઋષિ મુનિઓની તપોભૂમિ બદ્રિકાશ્રમ, જ્યાં અહર્નિશ ગુંજી